રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો ગયા પ્રસાદ પંડિતજી એમ કે છે કે કૃપાનું ચિંતન ભક્તિને આગળ વધારે છે. તમે ભગવાનની કૃપાનું ચિંતન કરો, સતત ભગવાનની કૃપાનું ચિંતન કરો કે મારી ઉપર ભગવાનની કૃપા છે, મારી ઉપર ભગવાનની મહેરબાની છે, મને મનુષ્ય જન્મ આપ્યો, મને નામ લેવા માટે યોગ્ય બનાવ્યો, સંતોનો સંગ આપ્યો, ધામના દર્શન કરાવ્યા. આમ કૃપાનું ચિંતન કરો. તમે હા સતત કૃપાનું ચિંતન કરો કે પ્રભુએ મને આટલું આપ્યું છે તો આગળ પણ પ્રભુ મને આપશે. હા આવું ચિંતન કરશો ને તો તમારો ઉત્સાહ વધેલો રહેશે, તમારા ઉત્સાહમાં કોઈ કમી નહીં આવે, બિલકુલ નિશ્ચિત કમી નહીં આવે. એટલે વારંવાર પ્રભુની કૃપાનું ચિંતન કરવું જોઈએ, વારંવાર સતત પ્રભુની કૃપાને યાદ કરવી જોઈએ. હવે ગયા પ્રસાદ પંડિતજી કૃપાના ચિંતનમાં શું બોલે છે એ આપણે જોઈએ. हाँ आप चिंतन के विषय में बार बार यह कहते कहते गदगद है जाया करते कि भैया यदि हम अपने ऊपर अपने जीवन प्राण प्रभु की कृपा को बारंबार चिंतन कर करके या मन को समझाते रहेंगे तो यह मन अपनो स्वभाव छोड़ के भजन में लग जाएगो. हाँ હવે હું ધીરે ધીરે સંભળાવીશ કારણ કે આખો જે વાંચીને સંભળાવીશ એમાં બહુ દિવ્ય સત્સંગ છે. हाँ જ્યારે જ્યારે કૃપાના ચિંતન વિશે ગયા પ્રસાદ પંડિતજી બોલતા ત્યારે એનું હૃદય ગદગદ થઈ જાતું. हाँ ભગવાનની કૃપાને યાદ કરીને કેટલી કૃપાના દર્શન થતા હશે કે કૃપાની વાતને યાદ કરતા જ એ ગદગદ થઈ જતા. કૃપાની વાત યાદ આવતી તો એ ગદગદ થઈ જતા એવા છે ગયા પ્રસાદ પંડિતજી. हाँ તો ગયા પ્રસાદ પંડિતજી કહે કે જો તમે પ્રભુની કૃપાનું ચિંતન કરશો અને તમારા મનને વારંવાર સમજાવશો તો આ હઠીલું મન પોતાનો સ્વભાવ છોડીને પ્રભુમાં લાગી જ જશે. પણ આ મનને સમજાવતા રહ્યો કે હે મન, તું પ્રભુની કૃપા સામું જો. हाँ મને ઘણા ભક્તો પ્રશ્ન કરતા હોય બે દી ભજન નો થયું, બે દી ભજન નો ઉત્સાહ નો થયો. અરે બે દી ભજન નો થયું એમાં તમે નિરાશ શું થઈ ગયા? કૃપાનું ચિંતન કરો. સંસારમાં એવા કેટલાય માણસો છે જે ભજન કરતા જ નથી, हाँ ભજન કરતા જ નથી. તો તમે એટલું તો વિચારો કે પ્રભુએ મને સદબુદ્ધિ દીધી છે, મને ભજન કરવાનો ભાવ જાગ્યો છે અને બે દી ભજન નથી થતું તો એનો મને અફસોસ થાય છે. આવી કૃપાનું ચિંતન કરો કે મને આટલું તો થાય છે તો મારો પ્રભુ આગળ પણ દેશે, हाँ આટલું થાય છે તો મારો પ્રભુ આગળ પણ દેશે. हाँ આવી રીતે મનુષ્યએ કૃપાનું ચિંતન કરવું જોઈએ કારણ કે કૃપાનું ચિંતન જ ધીરે ધીરે ભક્તિને આગળ વધારે છે. बिल्कुल નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે સતત કૃપાના ચિંતનમાં મનુષ્યએ ડૂબેલું રહેવું જોઈએ. કોઈ દી એવું વિચારવાનું જ નહીં કે હું આવો છું. કૃપા હમું જોઈ રાખવાનું કે હજારો નહીં, વિશ્વના એવા લાખો માણસો છે જેને ભગવાનની ખબર નથી, એમાં ભગવાન મારી પાસે આટલું તો કરાવે છે એમ માનીને પ્રસન્ન રહેવું જોઈએ. हाँ અને ગીતાજીમાં ભગવાને કીધું છે કે પ્રસન્ન આત્મા સરસ રીતે મારામાં મન લગાડીને ભજન કરી શકે છે, એવું ગીતાજીમાં લખ્યું છે. हाँ મને શ્લોક તો યાદ ન રહીએ પણ ભાવ તો પૂરેપૂરા યાદ હોય જ છે કે પ્રસન્ન આત્મા છે ને એ ઝડપથી ભગવાનમાં મન લગાડી શકે છે. આવી વસ્તુ છે. यदि याकु सहजता सो ही प्रभु के प्रेम सिद्धू में डूबानो चाहे तो बार बार प्रभु कृपा को दर्शन करामतो रहे. मतलब जो मन ने પ્રભુના પ્રેમમાં ડૂબાડવા માંગતા હો તમે કે મારું મન પ્રભુના પ્રેમમાં ડૂબી જાય, એમ પ્રભુના પ્રેમમાં જો આ મનને ડૂબાડવા માંગતા હોય તો વારંવાર કૃપાનું ચિંતન કરો. हाँ
વારંવાર પ્રભુની કૃપાનું ચિંતન કરો અને મનને સમજાવો. યાસો કહે કે હે મનીરામ, મનીરામ એટલે મન, હે મન રૂપી રામ સાંભળતું હોય કે અહીંયા. यासो कहे कि देख मनीराम, या सृष्टि में अधिकतर बिचारे ऐसे स्थान पे पैदा भये हैं कि जहां प्रभु को नाम तक कोई नहीं जाने हैं. જો આ રીતે મનને સમજાવવાનું હોય, જો શીખાડે છે ગયા પ્રસાદજી આપણે હા કે આ મનને કઈ રીતે સમજાવવાનું, તો એમ કહેવાનું કે અરે મન, આ સંસારમાં અમુક લોકો એવા સ્થાનમાં પેદા થયા છે કે જેને પ્રભુના નામની ખબર નથી. હા અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, જાપાન છે, જર્મની છે, આવા બધા જે દેશો છે, એ દેશમાં એટલા ભોગો છે, એ બધા વિકસિત દેશો છે ને એટલા ભોગો છે કે એ ભોગોમાં કોઈને પ્રભુના નામની ખબર નથી. બિલકુલ. તો ગયા પ્રસાદજી કે મનને સમજાવવાનું કે અહીંયા તું જન્મ હોત તો શું ભજન કરી લેત, આવી વસ્તુ છે એમ. એટલે કે છે કે મણિરામ, यहाँ तने जन्म મળ્યો તો કોઈ પૂછતા ही नहीं કે सात्विक आहार कछु होय है का, या को स्वप्न में હું आभास नहीं कर पावे है. मतलब બીજા બીજા દેશોમાં માણસો બધું હેઠું જૂઠું જ ખાતા હોય છે. હા બીજા બીજા દેશોમાં માણસો હેઠું જૂઠું જ ખાતા હોય છે. ગયા પ્રસાદ પંડિતજી કે સાત્વિક આહાર શું છે ને ઈ પણ એને ખબર નથી. હા સાત્વિક આહાર કોને કહેવાય ઈ પણ ખબર નથી. એને તો જ્યાં મળ્યું ત્યાં કૂતરા બિલાડાની જેમ ખાઈ લીધું. હોટલોમાં વાન 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 કૂતરા બિલાડાની જેમ જમી લે છે, કારણ કે એને ખબર જ નથી કે સાત્વિક આહાર શું છે. આવી વસ્તુ છે. તો કે એવા દેશમાં જન્મ મળ્યો હોત તો હે મન, તો શું ભજન કરી હગત કે, શું તારાથી ભજન થાત કે, ક્યારેય કે તારાથી ભજન થાત નહીં કે. આવી વસ્તુ છે. તો ભાઈ સાત્વિક આહાર જરૂરી છે, ભગવાનનું નામ જરૂરી છે, આ બધું જરૂરી વસ્તુ છે. બિલકુલ. रात दिना पशुवत आहार विहार में ही लगे लगे अपनो जीवन समाप्त કરી જાય છે. ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે એ પશુ જેવા દેશમાં જે જન્મે છે એ પશુની જેમ પોતાનું જીવન પૂરું કરીને વયા જાય છે. હા અને આખી જિંદગી આહાર અને વિહારમાં જ લાગેલા છે. શું ખાવું, બસ હારું હારું શું ખાવું પીવું અને વિહાર કરવો એટલે ફરવા જવું ને એમાં જ લાગેલા હોય છે. એના સિવાય એ બીજું કાંઈ કરતા નથી. આવી વસ્તુ છે, આહાર વિહારમાં જ લાગેલા હોય છે. હા ક્ષણ ક્ષણ પાપ કરવે में ही बीते है. એનો ક્ષણે ક્ષણ પાપ કરવામાં જ બીતે છે. કેમ પાપ કરવું, કેમ પૈસો કમાવો ને કેમ ખોટું કરવું ને એના સિવાય કાંઈ નહીં. હા આપણા ભારતમાં જ ગાપચી મારતા હોય એવું નથી હો. ઘણા લોકો એમ કહેતા હોય કે ભારત દેશ કેટલો ખરાબ, નોકરિયાતું મરજી પડે ત્યાં આવે ને ગાપચી મારે ને કામ કરે ને ન કરે ને આ તે ને ઓલા, બધી જગ્યાએ એવું જ છે. હા આપણે ખબર ન પડતી હોય, જયારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડ્યું હતું આતંકવાદીઓએ, ત્યારે એમાં કેટલાય જણા ગાપચી મારી બારોબાર હતા, એ બચી ગયા. હા હાલાકી એની નોકરીઓ વહી ગઈ, બારે હતા એટલે, પણ કેટલાય ગાપચે મારીને બારે વયા ગયા હતા. આવી વસ્તુ છે, સમજાણું? હા એટલે કહેવાનો અર્થ શું છે, કઈ ભારત દેશમાં જ ગાપચી નાખતા નથી, બધી જગ્યાએ એવું છે. હા આવી વસ્તુ છે, પણ એ માણસ જાણતા ન હોય. આવી વસ્તુ છે. તો બધા દેશમાં સાચું ખોટું આન તેને હાઈલે રાખે છે. એમાં જન્મ મળ્યો હોય તો પછી જીવનો ઉદ્ધાર થતો નથી. આવી વસ્તુ છે. પરિણામ સ્વરૂપ નાના પ્રકાર કી નારકીય યોનિ में ही जन्म लेनो पड़े है. જો કોઈ ખાલી ભોગો ભોગવવામાં કે હરવા ફરવામાં એમાં જો જન્મ વિતાવશે તો એને નાના પ્રકારની નરકની યોનિઓમાં જન્મ લેવો પડશે. આ સત્સંગ છે એટલે એક એક લીટી વાંચીને લઉં છું કે આ સત્સંગ જરૂરી છે. બિલકુલ. ભલે ભક્તમાલની કથાય જરૂરી છે, ભક્તમાલના પ્રસંગોય જરૂરી છે, પ્રસંગોથી મન લાગેલું રહીએ, પણ થોડોક તત્વજ્ઞાનનો સત્સંગ એ જરૂરી છે. એટલે આપણે ખબર પડે કે મનુષ્ય જીવન માટે આપણે શું કરવું જોઈએ. હા આવી વસ્તુ છે. જે લોકો ભોગો ભોગવવામાં પડ્યા છે અવશ્ય ઈ નારકીય યોનિમાં જન્મ લેશે. હા એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. और फिर
ये આ પ્રકાર કોટી કોટી કલ્પન કે તાય પ્રભુ સો વિમુખ હે જાય છે અને પછી કરોડો કરોડો કલ્પો સુધી એ પ્રભુથી વિમુખ થઈ જાય છે. હા કરોડો કલ્પ એટલે કીધા કે એકવાર મનુષ્ય જીવન હાથમાંથી નીકળી જાય ને, ઓહો હો પછી કયે મળશે કાંઈ નક્કી નથી. જો તમને વૃક્ષ બનાવી દે તો વૃક્ષ તો 200 વર્ષ સુધી ઉભા હોય અહીંયા. હા તમને સાપ બનાવી દે તો 100 વર્ષનું આયુષ્ય સાપનું કીધું, કાચબાનું આયુષ્ય 300 વર્ષનું કીધું. હવે આ સાપ કાચબા ને વૃક્ષ બની જાય તો ક્યાં ઉદ્ધાર થવાની શક્યતા રહેશે લાખો જન્મ સુધી? હા પછી લાખો જન્મો સુધી ઉદ્ધાર થવાની શક્યતા નથી. એટલા માટે અત્યારે જેટલું થાય એટલું ભજન ખેંચી લેવું જોઈએ. પછી ઈ યોનિમાં ગયા પછી ભજન નથી થતું. બિલકુલ. અરે અહીંયા ગયા પછી ભજન થાય. નારદજીએ એક ભૂંડને કીધું કે હાલ તને ગોલોકમાં લઈ જાવ. હા તું ગોલોકમાં હાલ. તો ઓલું ભૂંડ શું કે છે, ગોલોકમાં તો આવું મહારાજજી, પણ અહીંયા ગરમ ગરમ મળ ખાવા મળે. તો નારદજી કે અરે અહીંયા મળ ન હોય, અહીંયા તો રસગુલ્લા હોય. તો કે મહારાજ મારે રસગુલ્લા નથી ખાવા, હું તો આ ગરમ ગરમ મળ ખાઉં છું ને એમાં જ મને સુખ મળે છે. હા કેટલી બધી હદે મતલબ જીવ ભોગોમાં ફસાય છે. આ બધા સુવર જેવા જ છે, મનુષ્ય સુવર જેવા જ છે. હા આ સંસારના ભોગોમાં સુખ નથી અને દુઃખ જ મળે છે. તો જેમ સુવર ગરમ ગરમ મલ ખાય છે એમ આ લોકો ભોગોમાં પડ્યા રહે છે. બિલકુલ. ભોગ એટલે ખાવું પીવું હરવું ફરવું બધું આવી ગયું. હા એમાં જ પડ્યા રહીએ છે. એને ખબર નથી કે ભગવાનના ધામમાં આપણા માટે ખીર, જ્યારે રાધા રાણી સખીઓને પોતાના હાથેથી ખીર ખવડાવે છે, આવી રાધા રાણીની ખીર છોડીને ક્યાં મનુષ્ય આ સંસારના ખારા પાણીના એક ટીપામાં પડ્યો છે. સંસારનું સુખ શું છે? ખારા પાણીના ટીપા જેવું. ચાટવાથી પ્યાસ બુજાતી નથી, પ્યાસ વધી જાય છે. હા બેકાર છે સંસારના સુખો, છે જ નહીં કાંઈ એમ કહી શકાય. ભગવાનના સુખ આમે એમ કે એક ટીપા બરાબર છે. અને એમાં મનુષ્ય લાગેલો છે. મોટા દુર્ભાગ્યની વાત છે. અરે ભગવાન અનંત કાળથી તમારી વાટ જુએ છે. અમારા બાબા તો એમ કહે છે જ્યારે તમે ભગવાન પાસે જાશો ને તો ભગવાન તમને દોડીને ભેટી પડશે અને કહેશે અરે જીવડા, હજારો જન્મોથી આ વાટ જોઉં છું, હવે તું આવ્યો મારી શરણમાં. હા ભગવાન ભેટી પડશે અને એકવાર ભેટી પડશે ને ત્યારે એવું સુખ મળશે કે આપણે ખુદને અફસોસ થશે કે આ સુખ છોડીને હું ક્યાં ભટકતો હતો. વાહ. જન્મો જન્મ ક્યાં ભટક. અમારા બાબા બોલે છે કે ભગવાન ભાઈ ઝાંસી ત્યારે ખબર પડશે કે આ સુખ છોડીને, માનો કોઈ ગરમીમાં બારોબાર ફરતું હોય અને એને આપણે એસી વાળા રૂમમાં લઈ આવી, ભાઈ તું અહીંયા આરામ કરી લે, ત્યારે એને એમ થાય કે ઓહો હો આપણી પાસે પૈસા હોત તો આ ઠંડક મળત, ક્યાં ગલીઓમાં ભટકી છીએ અમે, પૈસા કમાણા હોત તો આ સુખ મળત. એવી જ રીતે ભગવાન પાસે જયારે જીવ જાય છે ને ત્યારે એવું વિચારે છે કે ક્યાં ગલીઓમાં ભટકતા હતા, ભજન કરી લીધું હોત તો આ સુખ મળત. હા ભજન કર્યું હોત તો આ સુખ મળત. હવે ક્યાંથી મળે? આ તો સંસારી સુખ છે ને ક્ષણિક છે અને એ ખારા પાણી જેવા છે, કઈ તમને કાયમી આનંદ નથી આપતા. સંસારી સુખો કાયમી આનંદ આપતા નથી. આવી વસ્તુ છે. એટલે કોઈ એમ કે તો ભાઈ સંસારમાં જીવવું શું? આવો પ્રશ્ન થાય. સુખ જ ન ભોગવવું તો શું અહીંયા કરવું શું? તો કે આનંદ ભોગવો, ભગવાનના નામનો, ભગવાનની કથાનો, એની સેવા પૂજાનો, ભક્તોના સંગનો, ધામમાં આવવાનો. એ આનંદ લેવાની કોણ ના પાડે છે તમને? હા આનંદ લેવાની ના નથી પાડતા. ભગવાનનો પ્રસાદ જમો, ભલે તમે રસગુલ્લું જમો, પણ ભગવાનનો પ્રસાદ માનીને જમો તો અહીંયા કોણ ના પાડે છે તમને? હા અને હરવા ફરવા જવું હોય તો પછી કઈક બાગ બગીચામાં, નદી કિનારે જાઓ જ્યાં બે સત્સંગની વાતો થઈ શકે. ફરવા જવું હોય તો સિનેમા ઘરમાં શું કામ જાઓ છો તમે?